કેમ છો મિત્રો? તો આજે તમારી સાથે એક નવી જ નાસ્તાની રેસીપી લઈને આવી છું. જો તમને આ રેસીપી ગમે તો જરૂરથી લાઇક કરી દેજો. નાસ્તો બનાવવા માટે મેં અહીંયા 1 બાઉલ મિલેટ લોટ લઈ લીધો છે અને 2 ચમચી આપણે ઉપરથી ચણાનો લોટ એડ કરી દેવાનો છે. એની અંદર મેં આ રીતે ડુંગળી નાખી દીધી છે. આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી દઈએ. થોડું હળદર, થોડું ધાણા જીરું અને થોડું મરચું એ મેં અડધી ચમચી એડ કરી દીધું છે. હવે થોડું મીઠું નાખી દઈએ. એની પર આપણે થોડું તેલ નાખી દઈએ. તેલ નાખીને સારી રીતે આપણે આ બધો મિક્સ કરી લઈએ. તો આ નાસ્તો એકદમ સરસ અને હેલ્ધી બને છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો. અને પણ તમે લંચ બોક્સમાં આપી શકો છો અને બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો. હવે આપણે આને સારી રીતે હાથેથી મસળી લેવાનું છે, જેથી કરીને ડુંગળી એકદમ છૂટી છૂટી પડી જાય. હવે આપણે આની અંદર પાણી એડ કરી દેવાનું છે. પાણી એડ કરીને સારી રીતે આનો લોટ બાંધી લેવાનો છે. તો તમે જોઈ શકો છો આ રીતે મેં લોટ બાંધી લીધો છે. હવે આપણે આના નાના નાના લોઆ કરીને આ રીતને નાસ્તો તૈયાર કરી લેવાનો છે. તો આ રીતે લોટ લઈને આ રીતે લુઆ કરી લેવાના છે. તો આ નાસ્તો એકદમ હેલ્ધી અને સરસ બને છે. તમે જરૂરથી ટ્રાય કરજો અને બનાવ્યો હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે મેં પહેલેથી પાણી ગરમ થવા મૂકેલું હતું, એની અંદર આપણે આ નાસ્તો મૂકી દઈએ. તો એને સારી રીતે આપણે બાફી લેવાના છે. તો તમે જોઈ શકો છો આ રીતે મૂકી દેવાના છે. તમે ગમે ઇડલી મેકર પણ લઈ શકો છો. હવે આને બફાઈ ગયા પછી આપણે ઠંડા પડે એટલે આ રીતે નાના નાના એના પીસ કરી લેવાના છે. હવે પીસ તૈયાર થઈ ગયા છે. એક કઢાઈમાં આપણે થોડું તેલ એડ કરી દેવાનું છે. એની અંદર આપણે રાઈ એડ કરવાની છે. થોડું જીરું નાખી દઈએ, થોડી હિંગ નાખી દઈએ અંદર, અને ઉપરથી થોડા તલ નાખી દઈએ અને આપણો આ નાસ્તો અંદર એડ કરી દઈએ. અને તમને તેલ વધારે લાગતું હશે, પણ જ્યારે નાસ્તો એકદમ સરસ રીતે શેકાઈ જશે ત્યારે બધું તેલ એની અંદર આવી જશે, એટલે એકદમ ક્રિસ્પી નાસ્તો બનીને આપણો તૈયાર થશે. અને બાળકોને તો ખૂબ જ ભાવશે અને જરૂરથી તમે આ બનાવીને ટ્રાય કરજો. તો આપણો આ નાસ્તો બનીને તમે જોઈ શકો છો તૈયાર છે. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, અને મારી ચેનલ ઉપર જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો. થેન્ક યુ.